પ્રભુના નામને ધન્યવાદ આપતા ભજન શરૂ કરીએ. પ્રભુના નામને જય મળે. યોગવાની આગળ નો ગીત ગાઓ, આખી પુત્રીઓ કુવાની આગળ ગાઓ, યોગવાની આગળ ગાઓ, તેના નામને સ્તુતિઓ માનો. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન ગૌરવ પરાક્રમ તમે જ દો. તમે દયાળુ છો, કૃપાળુ છો, અદ્ભુત પ્રભુ તમે છો. અમારી સહાય તમે છો, અમારી મદદ પણ તમે છો. અમારા રાજાને અમારા ઉદ્ધાર કરતા પણ તમે છો. તમારું ભજન આત્માથી સતત કરીએ. તમને ધન્યવાદ આપીએ, તમને માન આપીએ, તમને મહિમા આપીએ, એવો આશીર્વાદ આપજો. ઈશ્વરને જય, ઈશ્વરને ધન્યવાદ. માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જ દો. પાડે આ સમયમાં આશીર્વાદ 48 નંબર ગીત બધું સરળથી 48 નંબર ગીત કરીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એ પરાત પર કેવું સારું જગતમાં છે તારું નામ, આકાશ ઉપર ચમકનાર તે દેખાડ્યું તારું કામ. ખાસ એમની કૃપા પૂરી પાડી અને આ ભર સતીઓ બાપા ઉત્તમ ઉત્તમ રહ્યો છે માટે પણ શ્રી પિતા બહુ મોટો આભાર માનીએ. પ્રભુની સુધી પણ કરી. કિસ્સા 55. આવો આપણે યોગવાને એમ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ સ્નાત કરીએ, આભાર સુધી સાથે તેની ખજૂરમાં આવીએ અને ગીતોથી તેની આગળ સ્નાત કરીએ. કેમ કે યોગવા મોટો દેવ છે, એ સર્વ દેવ ઉપર મોટો રાજા છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદ આપે, આપણે આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુ ધન્યવાદ મળે, પ્રભુને માન મળે. 216 નંબરનું ગીતમાંથી પહેલી છેલ્લી કરી લઈએ. ગુજરાતીમાં 216 નંબરનું ગીત ભજન સર્વમાં. મનની અંદર કરવો મંદર આવો હે શુદ્ધાત્મા ના, આદર ભાવે ને ઉલ્લાસે બહુ માને જોડું આદર ભાવે. ધન્યવાદ આપીએ, પ્રભુના નામને મહિમા પણ આપીએ. કાલના વચન દ્વારા જે કાર્ય પ્રભુએ જે કર્યું અને એના માટે પણ પ્રભુનો આભાર. સારા રિસ્પોન્સ માટે અને સારી બધી વ્યવસ્થાને માટે કે આ દિવસોમાં આટલા વર્ષોમાં જે કામો પ્રભુએ કર્યા એની જે નોંધ લઈએ છીએ અને એના જે ચિહ્નો અને ચમત્કારો પ્રભુએ જે કર્યા છે એ ઉત્તમ કર્યા છે. આપણે કોઈને પણ ખરેખર દુઃખી કરવા માંગતા નથી, કોઈના વિશ્વાસને આપણે તોડવા પણ માંગતા નથી, પણ એક ચોક્કસ પ્રકારે જે વિશ્વાસ છે, જે દોડ છે એ દોડ્યા અને એ દોડમાં જીત્યા છે એ યાદ રાખીને ગઈકાલે જે કે દાખલા થયા એ આશીર્વાદિત રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ પણ કરીએ છીએ કે આપણે કોઈ ધર્મને આપણે કરી શકતા નથી. દરેક જેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસમાં એ વ્યક્તિ મજબૂત રહે, પ્રભુની સ્તુતિ કરે, પ્રભુ ધન્યવાદ આપે, અથવા એના જે ધર્મમાં છે એના ધર્મમાં પણ એ ખુશ રહે. એ જ પ્રભુનો મહિમા છે. વિશ્વાસ એ અદ્ભુત છે અને પ્રભુનો મહિમા પણ અદ્ભુત જ છે. અને જે જ્યાં જે કરે છે એને ખબર છે શું પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં તેને બહાર નીકાળ્યું છે. એ જ મોટો એનો વિશ્વાસ છે. ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. કાલનું વચન બહુ ચોક્કસ રીતે ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. એ બહુ ચોક્કસતા સાથે આજે કહે છે કેમ કે એ પણ મોટો દેવ છે, એ સર્વ દેવ ઉપર મોટો રાજા છે. ચોક્કસતા સાથે કહે છે કેમ કે એ પણ મોટો દેવ છે, એ સર્વ દેવ ઉપર મોટો રાજા છે. પ્રાર્થના કરીએ અને વાત પ્રભુ માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો. આ વચન અત્યારે સાંભળીએ છીએ પ્રભુ, આ વચનને તમે બોલો, અમે સાંભળીએ એટલું નહીં પણ એના અધીન થઈએ એવું આધીનતાઓ હૃદય મન આત્મા તમે અમને પૂરો પાડો. વચ્ચેની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખો ઉઘાડો. પ્રભુ તમે જય પામો, પ્રભુ તમે મહિમા પામો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, સન્માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોયો. પ્રભુ ઈશ્વરનું નામ માંગે છે. આમીન. બહુ ચોક્કસતા સાથે કહે છે કે કેમ કે એ મોટો દેવ છે, સર્વ દેવ પર મોટો રાજા છે. એ પ્રભુ એક અદ્ભુત પ્રભુ છે, એ રાજા છે, એ ઉદ્ધાર કરતા છે, એ દોરનાર છે, એ ચલાવનાર છે. એ માટે ઈશ્વરનો જેટલો આભાર માની એટલો ઓછો છે. આપણે ઈશ્વરના નામની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એ બહુ ઉત્તમ બાબત છે કે જેમાં આપણે પ્રભુની કૃપાનો અદ્ભુત અનુભવ કરી શકીએ છીએ. મેરપરના વિસ્તારમાં જે સેવાઓ કરવામાં પ્રભુએ જે કૃપા આપી, સહાય કરી, મદદ કરી, એના માટે ઈશ્વરનો આભાર માનું છું. ઈશ્વરની સ્તુતિ કરું છું કે લીલાબેનનો નરેશ ખરેખર એ ઘરેથી થા વગર નીકળી ગયો અને બીજો દિવસ થયો. આ લોકોએ ખરેખર કહ્યું કે આજે કંઈક હશે તો સવારે આવી જશે. બીજો દિવસ આવ્યો નહીં અને ખરેખર એ સમયે લીલાબેન નાનજીભાઈ એ નેરેથી ચાલતા ચાલતા ગંગાસાગર આવ્યા. ઉઘાડા પગે આવ્યા. મેં પગને ચપ્પલ કેમ નહીં
કેમ હું તો સવારે 12 પર સાડ વાતો હતો, પણ એ ખરેખર આવીને ઉભા રહી ગયા, રડવા લાગ્યા. પછી રડતા રડતા કહેવા લાગ્યા કે નરેશ, ખબર ને કે નીકળી ગયો છે, આજે બીજો દિવસ થયો. મેં કીધું કશો વાંધો નહીં, બેસો ઉપર ઉપરી બેડીમાં પ્રાર્થના કરાવું છું. એ ચોક્કસતા સાથે મેં પ્રાર્થના બીજું કહ્યું કે ચંપલ, કે મેં ચંપલ મેળ પર જ મૂકી દા કે નરેશ આવશે પછી હું ચંપલ પહેરીશ. આપણો પ્રભુ એ જીવતો પ્રભુ છે, પરાક્રમી પ્રભુ છે, ઉત્તમ પ્રભુ છે, અને મારા દીકરાને પ્રભુ લઈ આવ. બસ એટલે મેં ચંપલ ત્યાં આગળ પ્રાર્થના સાથે જ ચંપલ ત્યાં મૂકી દઉં. કોઈ પહેરી જશે તો વાંધો નહીં, કહે છે નવા લઈ દઈશું આપણે. મારા દીકરા માટે મેં આજે ઉઘાડા પગે આવી છું. પ્રભુની સ્તુતિ કરતા તરત જ પછી મેં એ વાળો ઉઘા લીધું, ઉપર ઉપલી બેડી ખોલી, બેઠો, પ્રાર્થના કરાવી. બધું કંઈ નહીં, સાયકલ લઈને ગયો છે કે હા. મેં કીધું બાજુવાળીનો પેલો દારૂ ગાળે છે, છોકરો ગયો છે તો કે હા, એને તો 2 વખત દીવો કર્યો અને 2 વખત એ કર્યું, પણ દીવો હોલવાઈ ગયો. અને એ તો કહે છે કે 2 છોકરાઓ મરી ગયા. મેં કીધું ના ના, મરી નથી ગયા, જીવે છે. આપણો પ્રભુ એ રાજા છે, આપણો પ્રભુ એ સર્વદેવ પર શ્રેષ્ઠ પ્રભુ છે, અને એ પ્રભુ અદ્ભુત છે. ત્યારે પછી આમ હસતા થયા, અને પેલો જે વધસ્તંભ છે એ વધસ્તંભને ખારી પવિત્ર આત્માના બળ, એ વધસ્તંભ આગળ ચોક્કસતા સાથે ઉપરી બેડી વધસ્તંભ રાખતા હતા, અને વધસ્તંભ આગળ નમી ગયા. અને નમી ગયા અને મેં ત્યાં આગળ પ્રાર્થના કરી. આ બાબતો ના સમયનો માનવાનો આ એક નાનો વધસ્તંભ પણ બધા માટે વિશ્વાસનું બહુ મોટું માધ્યમ હતું. અને વધસ્તંભ આગળ નમી ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ મારો દીકરો ખરેખર સ્વસ્થ છે, તંદુરસ્ત છે, માટે આભાર માનું છું. અને ખરેખર પ્રભુમાં આભાર, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. 5 વાગ્યા અને નહેર પરથી 35 થી 40 જણા લોકો ગંગાસાગરમાં આવ્યા. તારા મારા વિશેષ કે છે કે આજે આટલા બધા લોકો કેમ આવી? ચલો પેલો નરેશ મળ્યો હશે એટલા બધા આખું નહેર વિસ્તાર આવ્યું લાગે. પછી મેં મને કે જલ્દી બહાર તો નીકળો, બધા બહાર ઉભા રહ્યા છે. તો પછી બહાર નીકળ્યો, શું થયું? તો કે દરવાજો ખોલો. પાંચ ખોલીને તો આવો જ છો તમે? તો કે ના, બધા બહુ જણા છીએ. તમે વાંધો નહીં થશે. હું દરવાજો ખોલીને બધા ઉપર જતા આવો. હવે નરેશ આવી ગયો તો કે હા, એને નાવા મોકલ્યો છે ને નહેરમાં, એને પછી ખબર પડી સારી રીતે આવત. પણ પહેલાં અમે આવી ગયા. મેં કીધું બહુ સરસ, ચલો નરેશ આવી ગયો. મેં પેલી દારૂ કાઢનારી બાઈનો છોકરો આવી ગયો, રમેશ તો કે એ આવી ગયો. બહુ જ પાર કહે છે 2 જણા, અને દારૂ કાઢનારી બાઈ આવે છે. એને થોડી પ્રાર્થના કરાવજો કે છે. મેં કીધું સારું, એની પ્રાર્થના કરાવીશું આપણે. પણ કે બીજી કોઈ પ્રાર્થના ના કરાવતા, બસ એનો છોકરો આવી ગયો છે એની આભાર સુધી કરાવતો. બાકી તમને કંઈક અલગ ના થાય, કશું મને નહીં થાય. પણ શું આવે માનું એ સાથે એ સમયને ખરેખર દેવ આવી ગયા. બધા ઉપર બેઠા ને એ બધા આવ્યા. બહુ બધા એ નરેશ નાના મમ્મી પપ્પા અને પેલાના મમ્મી પપ્પા રડવા લાગ્યા. પછી મેં ચાલો શાંત થઈ જાઓ, હવે નાનું ગીત ગઈએ અને પ્રભુ આ 2 બાળકો પૂરા પાડ્યા. અને માટે પ્રભુનો આભાર માન્યો. અદ્ભુત તો કેવું કહેવાય કે એ લોકો ઝાલોદ ચોકડી સુધી પહોંચી ગયા, અને ઝાલોદ ચોકડી પર રાત રોકાયા કે સવારે રાજસ્થાન જતા રહેશે. તો એની જે પ્રાર્થના સવારે થઈ, ઈશ્વરનો આભાર અદ્ભુત કાર્ય કર્યું. અને અદ્ભુત કાર્યમાં ઈશ્વરનો આભાર જ માની ત્યાં આનંદ થાય કે પ્રભુ આ છોકરાઓ પૂરા પાડ્યા. સાયકલ પર બેરોજોને જવું, એ નરેશ એટલું અહીં સુધી ઝાલોદ સુધી એટલા છોકરાને ખેંચી ગયો. અને પાછો કે છે અમે 9 વાગે પાછા સાયકલમાં બેઠા, અને 5 વાગે તો અમે અહીં આગળ નહેર પર આવી ગયા કે મેં જ ચલાવી. હું બોલા તારા પગમાં સોડા બધા આવી ગયા, પગ ખુલી ગયો કે ના, કશું જ નહીં, કશું જ મારા પગમાં. એને આખા પેલું બેંક પૂછું કરી બધા કીધું અમારા પગ કે જઈ મને નહીં થયું. કે રાત્રે પેલા કેમ તમે જતા રહ્યા? કે ઘેર કામ કર કામ કરો, કશું કરતા જ નહીં, કશું કરતા નહીં. એટલે કે અમે બંને નક્કી કર્યું. મેં કીધું કેમ ભણો છો? કે 8માં. મેં કીધું 8માં ભણો ઘેર ઘર નહીં થતું, શું કરવાનું? એટલે અમે દિવાસો હતો, એટલે દિવાસાની રજામાં કહે છે કે આપણે જતા જઈએ, આપણે ઘર છોડી રાજસ્થાન જતા રહીએ, જ્યાં જે કામ મળશે એ કરીશું. તો કે ઝાલોદ સુધી ગયા. અને ખરેખર કે ઈશ્વરે આપણે રસ્તામાં ટ્રકો હતી, રસ્તામાં બસો હતી, હડફેટ મળે એવું હતું. હવે નરેશ કે મને તો તમારા પર વિશ્વાસ હતો કે સાહેબ મારી જોડે છે. તો પેલો કે મારી મા મારી સાથે છે અને મારી મા મારું રક્ષણ કરશે. એટલે પણ મને તો એમ હતું કે પ્રભુ મારી સાથે છે, એ મારું રક્ષણ કરશે. કારણ કે સવારે તમે મમ્મી આવી શકાય તો પ્રાર્થના કરી છે, ત્યારે મને 9 વાગે થયું કે મારે ઘેર જતું રહેવું છે. એ રમેશ તો કોઈ ચલો ઘર છોડી દીધું છે તો છોડી દે. આ ઘેર જઈને રોજ સવાર વહેલું ઉઠવાનું, સ્કૂલે જવાનું, ભણવાનું, આ બધું કોણ કરે? આ ભણ કરવાનું. અને પાછું શરીરે વિના તારે મજૂરીએ જવાનું. અને આપણને 60 રૂપિયામાં 1 રૂપિયો ના હાલે, ખાલી પડીકાના 5 રૂપિયા હાલે કે ચાલ કુરકુરે ખાવા.
બીજા પૈસા તો મા બાપ રાખી લે. એટલે એમને ત્યારે કે એમને એમની હિંમત પ્રમાણે એવું લાગતું હતું કે અમને અન્યાય થઈ રહ્યો છે. અને એક દિવસ વહેલું ઉઠવા મળે એની જગ્યાએ સુવા મોડું ઉઠવા મળે એની જગ્યાએ વહેલું ઉઠવાનું, પાછું 8 વાગે અભિલાષા ચોકડી કામ પર જતું રહેવું. અને જે કામ મળી કરવાનું પણ ઈશ્વરનો આભાર માનો કે તમારું જે પ્રાર્થના હતી એ લાગતી કે ઘેર જ જતા રહ્યા. તમે કહ્યું નાના નહીં તો ચલો છોડી દઉં છું, છોડી દઉં કે ના તારે ના આવું તો ના શું તો જવું છું. હવે તમે સાયસા ના પડો, સાયકલ તમારી જોડે ચલાવનારો પછી એ ચાલો કે અમે બરાબર 5 વાગે તો અહીં આવી ગયા ને. અને મારી મમ્મી તો બહુ રડી. અને પછી મને તો કહ્યું કે અન્ય હરબત નાખી દઉં તને, અન્ય હરબત નાખી દઉં તને. પણ પછી કહેવા લાગી કે ના મેં માનતા માની છે અને પ્રભુએ તને સાયસા ગયા છે. ચાલો લઈ લે. હવે બધા પહેલાં સાયકલને જઈએ એ અને ખરેખર ઈશ્વરનો આભાર માને કે આપણો પ્રભુએ સર્વ જીવો કરતા ઉત્તમ કર્યું છે, ખરાબ કર્યું છે, એનો આભાર માને. અહીં આગળ કહે છે કે આવો આપણે યુવાને આગળ ખરેખર ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનો આભાર જ માનીએ. કે ચાલો આપણે યુવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ શ્રાદ્ધ કરીએ. એ ચોક્કસ પ્રકારની આભાર છે, એ ચોક્કસ પ્રકારનું છે. બહુ સરસ રીતે એ સમયે 7 વાગ્યા 7:30 સુધી બધા એ સાક્ષી સાંભળી બધા ખુશ થઈ ગયા. એ 2 છોકરાઓ પણ ખુશ થઈ ગયા. અને પછી 2 છોકરાઓ કદી ઘર નહીં છોડે. હવે ભણીશું, હવે રજામાં મજૂરી કરીશું, મા બાપને પૈસા આપીશું. કે રાત બહાર કાઢી ખબર પડી કે રાત્રે શું પરિસ્થિતિ થાય છે. એટલે કે ચલો રાત બહાર કાઢી હવે બહાર નહીં નીકળે, એકલા રહેવાનું, કશું ખાવાનું ના મળે. ખાલી 20 રૂપિયા લઈને ગયેલા. એ પાછા પેલા રમેશના ખિસ્સા 20 રૂપિયા. પેલા રમેશની જોડે કશું હતું નહીં. પણ ચોક્કસતા સાથે કહે છે કે 20 રૂપિયામાં કેટલું ખાવાનું. શનિવારના બપોરના નીકળેલા. એ ઘેરે બપોરે ખાધું નહીં. એમ જ સાયકલ તો પેલા કેટલી સાયકલ ચલાવી ચાલુ ચોકડી ક્યાં આવી બરોડાથી એટલે સુધી ખેંચવું એ ખરેખર ઈશ્વરનો બહુ મોટો આભાર કરે. બીજો દિવસ પાછા એટલું જ ખેંચી પાછા બરોડા અને ત્યારે ખરેખર ઈશ્વરનો આભાર જ માન્યો કે પ્રભુ તમે સર્વશ્રેષ્ઠ ઈશ્વર છો. તમારો અમે આભાર જ માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારા માટે અદ્ભુત કર્યું છે. એટલા માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ આપે, પ્રભુના નામને માની આપે, મહિમા પણ આપે. ઈશ્વર અદ્ભુત અને પરાક્રમી પ્રભુ છે. એ વિશ્વાસ પ્રભુ છે કે જેમનો વિશ્વાસ પણ પાડે છે. અને આપણને ક્યારેય પ્રભુ મૂકી દેતા નથી, પ્રભુ તજી દેતા નથી. એ પહેલાં લયા 1 કિલો ચેવડો લયા અને 500 રૂપિયા બાજુનું દાન પણ મૂક્યું એ સમયે. પણ ઈશ્વરનો બહુ જ મોટો આભાર કે પ્રભુએ એમના છોકરાઓને સાયકલ પર સાચવ્યા. બાકી હાજર પર બહુ તોફાન હોય એવી પરિસ્થિતિઓ આપણને અવર જોવા, પણ સાયકલ પર જવું, આવવું, પાછા ફરવું, આ બધાનો એ દિવસે આભાર માનતા બધાની આંખમાં એક આંસુ હતા. અને જાણે કે લોકો આ સર્વમાં શ્રેષ્ઠ બન્યા કે ના પ્રભુએ પૂરું પાડ્યું. કહે છે કે આવો આપણે લોકવાની આગળ ગાઈએ કેમ કે એમણે આપણને પૂરું પાડ્યું. ગીતોથી તેની આગળ શ્રાદ્ધ કરીએ અને ચોક્કસતા સાથે આશીર્વાદ સાથે. પણ ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામને મહિમા પણ આપીએ, માન પણ આપીએ. ઈશ્વર પરાક્રમી પ્રભુ છે અને એમનો વિશ્વાસ પણ પૂરું પાડે છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં બેંક ઓફ બરોડાના મેનેજરને દાખલ કરવામાં આવ્યા. 2007ની 7 આટલો જે હું આના ઉજલાવતો હતો ત્યારે મને યાદ આવ્યું કે ત્યાં સ્ટર્લિંગ હોસ્પિટલને દાખલ કરવામાં આવ્યા. કિરણભાઈને, કિરણ જોશી પણ ત્યાં સ્ટર્લિંગમાંથી પેલા બહેને કહ્યું કે આપણું બચવું અશક્ય છે, વેન્ટિલેટર પર છે અને બચવું અશક્ય છે, એટલે તમે એ ગાડી ગંગા સાગરમાં જાઓ ને ખાલી પ્રાર્થના કરાવો. ત્યારના પત્ની કોઈ મારા ભાઈએ તો બધી પણ બાધાઓ લીધી છે તો કે વાંધો નહીં, પણ તમે ભલે બાધા લીધી પણ તમે જઈને પ્રાર્થના કરી આવો. એ બકરું કરી છે ભાઈ આવીને પ્રાર્થના કરવા માટે ત્યારે ખરેખર શુક્રવાર હતો અને ઉગડીમાં બુધવાર શુક્રવાર પ્રાર્થના બેસતા હતા. એટલે ભાઈ પ્રાર્થનામાં બેઠા આગળ હું તમને અવાજ બતા હું ખાસ પ્રાર્થના કરવા આવ્યો છું મારા ગરીબી માટે. બેંક ઓફ બરોડામાં કે છે મેનેજર છે ગ્રામ્ય વિસ્તારમાં અને કે છે ખરેખર એમને અત્યારે આ તકલીફ ઊભી થઈ છે, વેન્ટિલેટર પર છે, પ્રાર્થના કરાવો. ચોક્કસતા સાથે 3 દિવસ પ્રાર્થના મળ્યા. પહેલાં તો એ મુદત આપતા હતા 72 કલાકની અને 42 કલાકની. એટલે એ મુદતની અંદરના બળમાં પ્રાર્થના થઈ અને પ્રાર્થના બળમાં કિરણ જોશી પ્રભુના પરાક્રમમાં 3 દિવસની જે 72 કલાકની મુદત હતી પણ 72 કલાક નહીં થાવ પણ પ્રભુના પરાક્રમમાં 70 કલાકનો તે પાડવામાં આવી ગયા. બહુ સરસ એમની બધી બહેનો બધી જાણે કે કામ કરતી થઈ ગઈ અને શરીર સ્વસ્થ થઈ ગયું, તંદુરસ્ત થઈ ગયું. ત્યારે ઈશ્વરનો આભાર માને કે પ્રભુ આપણો પ્રભુ અદ્ભુત પ્રભુ છે, અદ્ભુત કરે છે.
એ પરાક્રમી છે. અને પછી એમના પત્ની ખરેખર કાજોલને એમણે પછી તરત જ એમના ભાઈને કહ્યું કે અમે તારા ભાઈને ત્યાં આગળ લઈ ગયા એ બાપુના દરબાર પર જઈએ અને બાપુને પગે લાગી આવીએ, કારણ કે બાપુએ સારું કર્યું. આપણે બાધાઓ તો કરી, પણ બાપુએ કહ્યું હતું કે 3 દિવસ પહેલાં તો ભાઈ બચી જશે, કિરણ જોશી બચી જશે. અને પ્રભુનો બહુ મોટો આભાર. એ દિવસે ટ્રેનમાં 3-4 જણા ભેગા થઈને આવ્યા અને પ્રાર્થના થઈ અને એમને પણ બહુ આનંદ થયો કે ના, પ્રભુએ અમારા માટે અદ્ભુત કર્યું છે અને પ્રભુનો જયજયકાર. એટલે ખરેખર આપણો પ્રભુ એ સર્વ શ્રેષ્ઠ પ્રભુ છે. એ પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ માટે કેમ કે મોટો દેવ છે, એ સર્વ દેવો પર મોટો રાજા છે અને અદ્ભુત રાજા છે. એ પરાક્રમી રાજા છે, એ વિશ્વાસુ પિતા છે, એ એમનો વિશ્વાસ ઉપર પૂરું પાડે છે. બરોડાની ક્રિશ્ચિયન સોસાયટીમાંથી જે ઇસ્ત્રીવાળા બે ભણી આવ્યા, ખાલી ઇસ્ત્રીવાળા ભય સવારમાં 6 વાગે આવ્યા હતા પ્રાર્થના માટે ગંગા સાથે. અને ત્યારે મેં કહ્યું કે અત્યારે સવાર તો પ્રાર્થના નહીં થતી, એટલે પછી હું તો ઇસ્ત્રીનું કામ કરું છું, એટલે મારાથી 7 વાગ્યાથી તો રાત્રે 11 વાગ્યા સુધી ઇસ્ત્રીનું કામ કરું છું. એટલે અત્યારે આવ્યો, મને પ્રાર્થનાની જરૂર છે. એમને કહ્યું કે શું વિનંતી કરવાની? અને ત્યારે એમણે કહ્યું કે અમારા ઘરમાં બાળક નથી અને યુપીનો છું, બધી બહુ બધી માતાઓ માની છે, બધું બહુ બધું કર્યું, રાંધલ બેસાડ્યા, બધું જ કર્યું, પણ કહે છે કે કોઈ જગ્યાએ કંઈ સફળતા મળી નથી. બધાને અમે માન આપીએ છીએ. અમે આ શ્રાઇન ચર્ચમાં જઈને બાધા લીધી અને 26મી જાન્યુઆરીએ અમે ચાલતા ત્યાં આગળ 9 દિવસ ગયા અને ચાલતા ત્યાં આગળ બેઠા. ઓકે, તો અમે 3-4 વર્ષથી કર્યું, પછી અત્યારે બધું મૂકી દીધું. અત્યારે એક ભાઈએ સ્ત્રી કપડાં લેવાયા, ત્યારે મેં એમને કહ્યું કે અમારા માટે કંઈક પ્રાર્થના કરો કે અમારે ત્યાં બાળક આવે. તો કે તમે અહીંયા જતા આવો. એટલે કાલે મને કહ્યું ને આજે તો હું ખાલી આવી ગયો છું, તમે બહુ સરસ આવો. મેં બધું ઉપર દોડાયા, એમને બેસાડ્યા, એમને પ્રાર્થના કરાવી. મેં કીધું બેનની ઉંમર તો 50 વર્ષ ઉપર છે. તમને કેમ નહીં ખબર પડે? મેં તો મને તો ઈશ્વરીય દર્શન છે. એટલે મેં ગર્ભ રહેવો તો અશક્ય છે, ગર્ભ રહેવો અશક્ય છે, પણ તમારો વિશ્વાસ છે, મારી પ્રાર્થના ગર્ભ રહેશે. એ ભાઈ રડી પડ્યો કે અમારા ખરેખર આગળ જામ જઈએ યુપીમાં, ત્યાં લોકો અમને વાંચ્યા કરે, કોઈ અમને બોલાવે નહીં, અમારું મોં ના જોવે, અમારા ઘરનું કોઈ પાણી ના પીવે. સાહેબ, આવી બધી પરિસ્થિતિ છે, પણ કંઈ વાંધો નહીં. પ્રભુ સર્વશ્રેષ્ઠ પ્રભુ છે, કંઈક સારું કરશે, કંઈક ઉત્તમ કરશે. બહુ સરસ. એ ભાઈ તેલ લઈ ગયા, પ્રાર્થના કરાવી અને તેલ આપીને પ્રાર્થના કરાવી ઘરે ગયા. એમના મિસિસને કહું લે લગાવે અને પ્રાર્થના કર. સાહેબે તો બહુ તરત જ કહી દઉં કે તમે 60 વર્ષ ઉપર લાગો છો અને 50 વર્ષ જેવું છે અને અશક્ય છે, પણ પ્રભુ ઇબ્રાહિમને માટે અશક્ય અને શક્ય કર્યું હતું. તો 75 વર્ષનો હતો ત્યારે એને કોઈ દીકરો આપીશ અને 100 વર્ષે એને દીકરો આપે. સાહેબ એક વાર્તા બાઇબલમાંથી વાત કરી તો મને બહુ વિશ્વાસ આવી ગયો એના પ્રભુ આપણા ઘરમાં બાળક આપશે અને ચોક્કસ બાળક આપશે. અને મેં કહું છું કે પ્રાર્થના કરતા રહો. અને 6 મહિના સુધી પ્રાર્થના થઈ. એટલે બેનને તો પીરિયડ સવાર બંધ થઈ ગયું હતું, કારણ કે 50 વર્ષ ઉપરની ઉંમર હતી એટલે શક્ય નહોતું. પણ ઈશ્વરે શું ખબર, એમને ત્યારે એમને પીરિયડ્સ આવ્યો અને કંઈક આ લોકોને આશીર્વાદ સાથે ભેગા થયા અને ગર્ભ રહ્યો 8 મહિના. અને 2 જણા ચાલતા ફતેગંજ ક્રિશ્ચિયન સોસાયટીથી ચાલતા એ 2 જણા ગંગા સાગર આવે. પગમાં ચંપલ નહીં. કેટલા લોકોની આપણે તેવું નથી માનતા હોતા, પણ કેટલાક લોકોનો એવો વિશ્વાસ છે એ ઉઘાડા પગે છે. મેં તમારે તો પહેલાં આવું એટલે કે સારા સમાચાર આપવા ઈસુને આવીને ઈસુને સારા સમાચાર આપવા છું, એટલે પગે પહેરીને આવું એના કરતાં ખુલ્લા પગે આવું એ સારું. ઈશ્વરનો આભાર માન્યો. એ સમયે 2 જણાના આંખમાં જે આંસુ જાણે કે હર્ષના હતા કે ઈસુ આપે અમારા માટે આભાર માન્યો. પ્રભુનો તે મેં તો આવતા 9 મહિના તમે સાચો છો. આ 9 મહિના તમે સાચો, 9 મહિના પછી પણ તમે સાચો. બસ મારું એવું ઈશ્વરનો આભાર માન્યો. એ 9 મહિના પૂરા થયા અને એ બાળક નોર્મલ જન્મ્યું. 53 વર્ષે એ બેનને એ બાળક નોર્મલ જન્મ્યું અને 4 કિલોનું હતું. અત્યારની અવસ્થામાં ઉંમરમાં 4 કિલોનું બાળક અશક્ય લાગે, પણ ઈશ્વરના આશીર્વાદમાં અને એ ડૉક્ટર પણ ખુશ થઈ ગયો. ખરેખર ઈસુના નામમાં જમનાબાઈ કે હવે જે સુવાવડ થાય છે ત્યાં આગળના હોસ્પિટલમાં ખાસ કરીને જમનાબાઈ લેવાથી કોઈ જગ્યાએ એમને કેસ કઢાવ્યો હતો. પણ આ તો શ્યોર છે કે 4 કિલોનું બાળક હતું અને દીકરો થયો એટલે બહુ જ ખુશી હતી. એ પેલા બે ત્યાં હતા, પેલો ભાઈ દોડતો હોસ્પિટલથી દોડતો આપણા ઘરે આવ્યો અને ઉપર જઈને ખબર હું તો નીચે કામ કરતો, પણ ધીરે ધીરે દરવાજો ખોલી ઉપર જઈને રડતો પ્રાર્થના કરતો. હજુ મને આજે પણ પ્રાર્થના સંભળાઈ રહી છે કે હું કયા શબ્દોમાં આભાર માનું,
મારી પાસે આભાર માનવા કોઈ શબ્દો નથી. હું તો પાપી છું કે છે. પ્રભુ તમે પવિત્ર છો, તમે સર્વશ્રેષ્ઠ છો કે તમે મને બાળક આપ્યો. ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામે જેટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે કે પવિત્ર આત્માનું જે કાર્ય છે એ તો ઉત્તમ જ છે. આપણને ઈશ્વર બધી જ રીતે સહાયને મદદ કરે છે એ ઉત્તમ મદદ કરે છે. એટલે આ એ વચન દ્વારા આપણને ઈશ્વરના આશીર્વાદોમાં આભાર સુધીમાં જોડાતા પ્રભુને ખાસ ધન્યવાદ આપીએ. અને કેમ કે એવો મોટો દેવ છે, એ સર્વદેવ પર મોટો રાજા છે. અને આ દાખલાઓ દ્વારા આપણને ઈશ્વરના મહિમાનો એક અદ્ભુત અનુભવ થાય કે આ 25 વર્ષની સેવાઓમાં જે દોડવામાં આવી એક અદ્ભુત દોડ હોય અને અદ્ભુત બળમાં બધું જાણ કે શક્ય બની રહ્યું. એ માટે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામની સ્તુતિતાઓ, પ્રભુના નામને ધન્યવાદો. ઈશ્વરે દરેક આશીર્વાદ જાણે કે સમયસર પૂરા પાડી. અને આજે આ 25મા વર્ષની આ ઓક્ટોબરના આજના દિવસે 26 ઓક્ટોબરે આ બધી આભાર સ્તુતિ કરતા આ સાક્ષીઓ જોતા એક જ છે કે આપણો પ્રભુ એ સર્વ શ્રેષ્ઠ પ્રભુ છે. આપણે એની આગળ નમ્ય અને એની આભાર સ્તુતિ કરીએ, એના નામને ધન્યવાદ આપીએ. પ્રભુ અશક્યને શક્ય કરનાર ઈશ્વર છે. વિશ્વાસ રાખો, દેવ સગળું પાડશે. માટે પ્રભુ તમે સર્વને આશીષ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુને ધન્યવાદ મળે. આવો 253 નંબરના ગીતમાંથી પ્રભુની સ્તુતિ કરતા ગાઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 પાપીનો તાના છે પ્રભુ ઈસુ, કરો તેની ભક્તિને, જાણો તેની સાથી. પાપીનો તાના છે પ્રભુ ઈસુ, કરો તેની ભક્તિને, જાણો તેની સાથી. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 ખરી શાંતિ દેશે પ્રભુ ઈસુ, મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. ખરી શાંતિ દે છે પ્રભુ ઈસુ, મનમાં તે આવ્યો કે જતો રહ્યો સંદેહ. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 આવીને માનો હાલ પ્રભુ ઈસુ, ઘડી નહીં પસાસો ને ખર્ચી બચી જશો. બીને માનો હાલ પ્રભુ ઈસુ, ઘડી નહીં પસાસો ને ખર્ચી બચી જશો. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 રાજા આપણો છે પ્રભુ ઈસુ, આજ્ઞા તેની પાળો ને વિશ્વાસુ તે ચાલો. રાજા આપણો છે પ્રભુ ઈસુ, આજ્ઞા તેની પાળો ને વિશ્વાસુ તે ચાલો. હાલેલુયા, બોલો હાલેલુયા, ઈસુ તારે છે. 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 ધન્યવાદ પ્રભુ, તમે સર્વશ્રેષ્ઠ ઉચ્ચ પ્રભુ છો. અને તમે રાજા છો, તમે ઉદ્ધાર કરતા છો. અશક્યને શક્ય કરનાર ઈશ્વર તમે છો. તમારી આગળ આભાર સુધીનું અર્પણ લઈને આવીએ છીએ. અમારા જીવનો તમે સોંપીએ છીએ. તમે મહાન છો, તમે અદ્ભુત છો, તમે પરાક્રમી છો, તમે મારા રાજા છો. ધન્યવાદ આપીએ છીએ કે આજની આ સંગતમાં, આજની આ ભર સ્થિતિમાં આ સાક્ષીઓ દ્વારા અમારા જીવનો પણ તમારામાં દ્રઢ થાય, સ્થિર થાય, મજબૂત થાય, આશીર્વાદિત થાય, તૈયાર થાય. વચનમાં, પ્રાર્થનામાં, સ્તુતિ આરાધનામાં અને મજબૂત થઈએ. અને પ્રભુ તમે મૃત્યુ પાડનાર છે, પ્રભુ તમે આભાર પાડનાર છો, એ વિશ્વાસ કરનાર છે. એ વિશ્વાસ દ્રઢ કરો, સ્થિર કરો પ્રભુ. જરા સ્કેનરમાં જે દાન મુકાય, દાન પણ આશીર્વાદિત થાય, ખુશીથી આપનારા દેવ ચાહે છે. અને પ્રભુએ જે લોકો આપે છે બધાનું ઉદાર આત્માએ કરીને પૂરું પાડજો. કોઈને કશાની કોઈ સારાની ખોટ પડે નહીં.
પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુ ધન્યવાદ મળે. અને સાથે સાથે જો આ વિડીયો સાંભળી રહ્યા છે, જેઓના હૃદયોમાં ચિંતા છે, પ્રશ્ન છે, ભય છે, હજુ એમની વિનંતી કંઈ માન્ય નથી થઈ, પણ આવા લોકની પાસે જાઓ, એ લોકનો ઉદ્ધાર કરો, એ લોક પુનઃ સ્થાપિત થઈ અને તમે એમને પણ પૂરું પાડનાર છો. એઓને પણ પૂરું પડશે. એમની આ ભર સુધી પણ આશીર્વાદિત થશે. આશીર્વાદ બસ તો દરેકના વિશ્વાસ વધારો, દરેકને પૂરું પાડો. અને આ સાથે સાથે અમારી જાતનું જીવતું અને પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરો, અમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો. ઈશ્વરનું જય, ઈશ્વર અને વાસ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તમારા પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની તમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંધાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા. આમીન. તારના શ્રેષ્ઠ કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે. અને જેઓ દાન આપ્યા છે એમને અનેકનો આશીર્વાદ મળે, જે વચન સાંભળીને જીવન સોંપે છે એમની વિનંતીઓ માન્ય થાય. અને પ્રભુમાં જેઓ દુઃખી છે તેઓને હિંમત, દિલાસો મળે અને આગળ વધે. દરેક ઘૂંટણ દરેક જીવ કબૂલ કરે ઈસુ એ પ્રભુ, ઈસુ ઉઠ્યા છે, દરેક ઘર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, દરેક ઘર આવવાના છે. સેવકનું પ્રતિક્રમણ કુકુર આશીર્વાદની સાથે હમણાંથી હંમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, દરેક ઘર ઉઠ્યા છે. ખ્રિસ્તી શાંતિ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. આમીન.